નમસ્કાર બાળકો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની ચેનલ આર્ય એકેડેમીમાં. આજે આપણે સરાસરી ચેપ્ટરનો છેલ્લો અભ્યાસ જોવાના છીએ. બરાબર? ઓકે, ચાલો તેમાં થોડા એડવાન્સ લેવલના દાખલાઓ છે, તો પહેલા સમજી લઈએ. અભ્યાસ 11.10 નું પહેલું ઉદાહરણ. બરાબર? અહીંયા આપ્યું છે કે 2001માં આવેલ ભૂકંપ ના રાહત ફંડમાં, એટલે ફાળો કરે ને, માટે ધરમપુર ગામના 60 ઘરોમાંથી કુલ 1800 નો ફાળો મળ્યો. આ કેટલા છે? 60 ઘર, એટલે 60 સંખ્યા થઈ. કુલ 1800 નો ફાળો મળ્યો. તો આ શું છે? હા, આપેલ સંખ્યાઓનો સરવાળો. સીધો તમને 1800 છે, આપેલ સંખ્યાઓનો સરવાળો છે. કે 60 ઘરમાંથી બધાને ભેગા કર્યા તો થોડા થોડા રૂપિયા બધાએ કાઢ્યા અને એક સાથે જોયું તો 1800 રૂપિયા થયા. તો 1800 રૂપિયા શું છે? આપણો આપેલ સંખ્યાઓનો સરવાળો થઈ ગયો ડાયરેક્ટલી. ધ્યાનમાં આવે છે? નો ફાળો એકઠો કર્યો. જ્યારે કરમપુર ગામના 50 ઘરોમાંથી કુલ 1625 નો ફાળો આપ્યો. એટલે બાજુનું જે ગામ હતું કરમપુર, એમાં 50 ઘર હતા. એ 50 ઘરે ફાળો ભેગો કર્યો તો 1625 રૂપિયાનો ફાળો થયો. તો એ પણ તમને કુલ સરવાળો આપી દીધો છે અહીંયા. ઓકે, તો કયા ગામે કેટલો સરાસરી ફાળો વધુ એકઠો કર્યો? બરાબર? તો એનો મતલબ કે આપણે તો પહેલા બેયની સરાસરી શોધવી પડશે, અને એ સરાસરી આપણને મળી ગયા પછી આપણે આપણો જવાબ આપી શકશું. તો આપણે બંને ગામનો સરાસરીનો ફાળો શોધી લઈએ તો આપણને જવાબ મળી જશે. સૌથી પહેલા હું અહીંયા ધરમપુરનો કરું છું કે ધરમપુરનો સરેરાશ ફાળો એક ઘરમાંથી સરેરાશ ફાળો કેટલો મળ્યો એ આપણે જોઈ લઈએ. ઓકે, તો આપેલ સંખ્યાઓનો સરવાળોના છેદમાં કુલ સંખ્યા. તો આપેલ સંખ્યાઓ સરવાળો કેટલો છે? 1800 ભાગ્યા 60. 1 બિંદુ 2 76 8 30. એનો મતલબ એવો થયો કે ધરમપુર ગામમાં 30 રૂપિયા સરાસરી ફાળો એકઠો થયો છે. બરાબર છે? ચાલો હવે કરમપુર ગામનો જોઈ લઈએ. તો કરમપુર ગામ છે, કરમપુરનો સરેરાશ ફાળો કેટલો છે? સરાસરી શોધવાની છે એટલે સરાસરીનો સૂત્ર લાગુ પડશે મિત્રો. કરમપુરનો સરેરાશ ફાળો શોધવાનો છે તો આપેલ સંખ્યાના સરવાળાના છેદમાં કુલ સંખ્યા. આપેલ સંખ્યાનો સરવાળો કેટલો છે? 1625 ના છેદમાં 50. કુલ સંખ્યા 50 છે. ચાલો આને 50 વડે ભાંગવાના છે. ઓકે, ચાલો તો હું ડાયરેક્ટલી 5 તેરી 15 બરાબર. ઓકે, પછી 1 વધ્યા 5 દુ 10 બરાબર. પછી 2 વધ્યા અને 5 25 અને 25 325 ના છેદમાં 10 થશે મારા. તો આ 325 ના છેદમાં 10 થાય અને હું 5 વડે ઉડાડું છું, ટૂંકમાં સમજો તમે. બરાબર? 5 વડે ઉડાડો એટલે આ કેટલો આવે? અહીંયા 10 આવે. છેદ ઉડાડો એટલે અહીંયા 10 અને અહીંયા 325 આવશે. તો 325 ભાગ્યા 10 એટલે તમે દશાંશ અપૂર્ણાંકમાં શીખી ગયા છો કે 32.5 લખાય. છેદમાં જેટલા 0 હોય, બરાબર, અહીંયા પોઈન્ટ મૂકવા હોય તો પોઈન્ટ પછી એટલા આંકડા મૂકવા પડે. જેટલા 0 હોય એટલા આંકડા મૂકવા પડે. તો આમણે સરાસરી ફાળો 32 રૂપિયા અને 50 પૈસા ભેગો કર્યો છે. આમણે 30 રૂપિયા ભેગો કર્યો છે. તો કોણે વધારે કર્યો? ચાલો તમે કહો જી, કોણે સરાસરી ફાળો વધારે ભેગો કર્યો? કોણે કર્યો? કરમપુરે. બરાબર છે? ઓકે, કેટલો કર્યો? તો આપણે જોઈ લઈએ કે કરમપુરે કેટલો વધારે ફાળો ભેગો કર્યો. કરમપુરે વધારે ફાળો કેટલો કર્યો? તો કે 32.5 માંથી 30 બાદ કરવાના. બરાબર? તો 30 બાદ કરો તો આપણો જવાબ શું આવશે? 2.5. તો કરમપુરે વધારે ફાળો ભેગો કર્યો. કેટલો? 2.5. તો અહીંયા જવાબ જુઓ. ધરમપુરે 1.5 વધુ, ધરમપુરે 2.5 વધુ. ધરમપુર નથી, આપણો જવાબ કરમપુરે વધારે કર્યો છે. કરમપુરે 1.5 વધુ, કરમપુરે 2.5 વધુ. બરાબર છે, આપણો જવાબ ડી ડેલી સાચો છે. એટલે આવા પ્રશ્નોમાં મિત્રો તમારે ખાસ જોવાનું કે કોઈ ઓપ્શનમાં તમે ગાફલત નથી કરી જતા ને. કરમપુર, ધરમપુર ગામ બધા સરખા લાગે, વધુ આવે, 2.5 પણ જવાબ આવતો હોય, પણ સરખો લાગતો જવાબ એ સાચો ન પણ હોઈ શકે. એટલે એકદમ શાંતિથી ને ઝીણવટપૂર્વક બારીકાઈથી તમારે તમારો જવાબ તપાસવાનો છે. એટલે આવું બધું લખવું પડે
નહીં તો તમે આવું ન લખો તો વધારે ફાળો લખો તો આ 2.5 જવાબ આવે, તો તમે આ 2.5 જોઈને પેલું ધરમપુર સીધું ટીક કરી નાખો. ધ્યાનમાં આવે છે? એટલે આવી ભૂલ નહીં કરવાની ખાસ. સમજાય છે? ઓકે, ચાલો હવે આપણે આના પછીનું ઉદાહરણ જોઈએ. 11.10 નું છેલ્લું ઉદાહરણ છે આ બીજું. એ અને બી ની સરેરાશ ઉંમર 50 વર્ષ છે. જો સરસ મજાનો દાખલો છે. બી અને સી ની સરેરાશ ઉંમર 55 વર્ષ છે. બરાબર. જો ત્રણેયની સરેરાશ ઉંમર 52 વર્ષ હોય, ત્રણેયની, એનો મતલબ કે એ, બી અને સી, તો જો એ અને બી ની સરેરાશ ઉંમર કેટલી છે? એ અને બી ની સરેરાશ ઉંમર ઉંમર કેટલી છે? 50 વર્ષ. બી અને સી ની કેટલી છે? બી અને સી ની સરેરાશ ઉંમર 55 વર્ષ છે. રેડી? ત્રણેયની સરેરાશ ઉંમર, તો એનો મતલબ કે એ, બી અને સી ત્રણેયની સરેરાશ ઉંમર કેટલી છે? સરેરાશ ઉંમર તો 52 વર્ષ. જો આ બધી સરાસરી આપી દીધી છે મિત્રો, ખાસ જુઓ. બરાબર સમજાય છે? ત્રણેયની ઉંમર ભેગી છે 52 વર્ષ છે. હવે એ, બી અને સી ત્રણેયની સરેરાશ ઉંમર 52 વર્ષ છે. હવે અહીંયા કીધું છે શું? તો સી ની ઉંમર, એકલા સી ની ઉંમર શોધવાની છે. તો કઈ રીતે? તો જો અહીં ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. તમને ત્રણેયની સરેરાશ ઉંમર ખબર છે, તો સરેરાશ ઉંમર જો ત્રણેયની ખબર હોય તો ત્રણેયની કુલ ઉંમરનો સરવાળો પણ આપણને ખબર પડી જાય. કઈ રીતે ખબર પડે? તો કુલ સરવાળો આપણે શોધીએ છીએ દર વખતે. કુલ સરવાળો તો આપેલ સંખ્યાની સરેરાશ એટલે સંખ્યા ગુણ્યા સરેરાશ, તો આપણી સરેરાશ છે 52 અને કુલ છે 3. બરાબર. ઓકે, તો 52 તેરી 156. આનો જવાબ 156 આવે. એનો મતલબ કે ત્રણેયની કુલ ઉંમરનો સરવાળો 156 છે. હવે આમાં એ, બી અને સી એ ત્રણેયની ઉંમર થઈને 156 વર્ષ છે. હવે આપણને કોની શોધવાની કીધી છે? સી ની શોધવાની કીધી છે, સી ની. બરાબર. તો સી ની ઉંમર જો આપણને શોધવાની કીધી હોય તો એનો મતલબ એવો થયો કે મારે આમાં સી નો હોય એવા બે જણા ગોતવાના. તો જો આમાં એ અને બી છે, આમાં બી ને સી છે, તો જો એ અને બી ની સરેરાશ ઉંમર 50-50 વર્ષ છે એવું સમજી લ્યો. તો હું શું કરું? હું આ 156 તો ત્રણેયની ઉંમર છે, એમાંથી એ અને બી એ બેયની કુલ ઉંમર બાદ કરી નાખું તો બાકીની જે વધે સી ની જ હોય. સમજાણું? એટલે અહીંયા તમારે ત્રણેયની કુલ ઉંમરનો સરવાળો શોધાઈ ગયા પછી એવી સરાસરી વાળો જવાબ ગોતવાનો કે જેમાં જેનો જવાબ ગોતવો છે એ આમાં ન હોય. એનો મતલબ કે મારે અહીંયા સી નો જવાબ ગોતવો છે તો મારે આને આધાર બનાવીને મારો જવાબ મળશે, કારણ કે એ અને બી ની ઉંમરનો સરવાળો હું કરી નાખું તો મને એ બંનેની ઉંમરનો સરવાળો મળી જાય, એમાંથી બાદ કરી નાખું તો મારો જવાબ મને મળી જાય. કદાચ મને જો દાખલામાં એ ની ઉંમર પૂછી હોત તો હું આને આધાર બનાવત. શું કામ? કારણ કે મને આમાં એ નથી આપ્યો, અને એ નો આપ્યો હોય તો મારે આમાં એ મને મળી જાય. આ બંનેની ઉંમરનો સરવાળો કરી નાખું. ધ્યાનમાં આવે છે? ઓકે, પણ મારે અહીંયા સી ની ઉંમર શોધવાની છે. ચાલો, તો હવે એ અને બી ની ઉંમરનો સરવાળો 50 છે, એની સરેરાશ ઉંમર 50 છે, તો એની એ અને બી ની કુલ ઉંમરનો સરવાળો કેટલો થશે? એ અને બી ની કુલ ઉંમરનો સરવાળો, તો મારે એની સરેરાશ કેટલી છે? 50, અને બે જણા છે તો એની ઉંમરનો સરવાળો થશે 100. ઓકે, તો ત્રણેયની ઉંમરનો, આ ત્રણેયની કુલ ઉંમરનો સરવાળો છે, એમાંથી એ અને બી ની કુલ ઉંમરનો સરવાળો બાદ કરી નાખું તો મને આ એ, બી અને સી ત્રણેયનો છે, આમાંથી એ અને બી નો કુલ સરવાળો બાદ કરી નાખું તો મને સી નો જવાબ મળી જાય. તો સી ની ઉંમર કેટલી થશે? તો સી ની ઉંમર બરાબર 156 માંથી 100 બાદ કરી નાખો તો 56 વર્ષ થશે. રેડી? 56 વર્ષ. ડી ડેલી જવાબ સાચો છે આપણો. ધ્યાનમાં આવે છે બધા બાળકોને? એકદમ પરફેક્ટ ધ્યાનમાં આવી ગયો. બરાબર. એટલે આ પ્રકારના દાખલા પણ તમને સરાસરીમાં પૂછાઈ શકે છે. તો આ પ્રકારના દાખલા તમે વ્યવસ્થિત રીતના થોડું પોતાની સમજણ શક્તિનો ઉપયોગ કરી અને તમે આ દાખલા આસાનીથી ગણી શકશો. બરાબર. આઈ હોપ કે તમે આ ચેપ્ટર એન્જોય કર્યું હશે અને તમને આ ચેપ્ટર ભણવાની ખૂબ જ મજા આવી હશે. તો હવે આગળ આ ચેપ્ટર અત્યારે આપણે પૂરું કરીએ છીએ. તમામ પ્રકારના દાખલાઓ તમે સરાસરીના હવે સોલ્વ કરી શકશો. બરાબર. તો આગળ હવે આપણે નવું ચેપ્ટર માટેની સિરીઝ લાવશું અને નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને તમે પહોંચાડો અને શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ઓકે, ચાલો, થેન્ક યુ.